નમસ્કાર બધા મિત્રોને. તો આજે આપણે આવ્યા છે વિસાવાડા ગામે ફરીથી એક વખત, અને વિસાવાડામાં ઘણા એવા ઘોડા છે જે આપણે જોયા નથી અને ક્યાંય અમુક જગ્યાએ નજરમાં પણ નથી આવ્યા. આજે હું વિસાવાડામાં એક નાના એવા બ્રીડર છે જેની નાનેથી એક શરૂઆત કરેલ છે, અને આપણે આજે એમના ઘોડા જોશું કે એની ટૂંક સમયમાં જે પોતાની ઘોડીમાંથી જે બ્રીડ કરેલ છે અને એની કઈ રીતના ઘોડી લીધી અને એનું બ્રીડિંગ ની રીત કઈ છે આપણે આજે જાણશું. અને એના જે બધા ઘોડા છે, એક એની પાસે એક કોલ્ડ પણ છે અદતમાં, બહુ સારો એવો પાવર છે અને સારો એવો એનો ગ્રોથ છે, તો સારો એવો એક લાઈન પણ એની સારી છે. તો આજે આપણે ઈ કોલ્ડ પણ જોશું. તો નમસ્કાર ભાઈ. નમસ્કાર. તો તમારું આખું નામ અને તમારું જે આ તમે જ્યાં બ્રીડિંગ કરો છો તમારું લોકેશન આપજો ને. મારું નામ કેશવાલા લાખણસિંહ છે, ગામ વિસાવાડા, તાલુકો જિલ્લો પોરબંદર, અને અમારી સીમ આવે મરસિયા સીમ, વાડી વિસ્તાર. અને તમે કેટલાક સમયથી ઘોડા રાખો છો? અંદાજે આશરે 3.5 વર્ષ જેવો ટાઈમ થયો. 3.5 વર્ષ જેવો તમારો ટાઈમ થયો ઘોડા રાખો એને. તો તમે શરૂઆત ક્યાંથી કરી હતી? ઘોડીથી. એક ઘોડીથી. જે તમારી હોમ બ્રીડ છે કે બહારથી પરચેસ કરી હતી? ગામમાંથી પરચેસ કરેલ છે. તો ઈ ઘોડીમાં તમને એવું શું દેખાણું કે તમે ઈ ઘોડી શું કરવા લીધી? કારણ કે આપણે ગમે એ જાનવર લઈએ, બરોબર છે, તો એનું કંઈક પણ કારણ હોય. કારણ વગરની આ દુનિયામાં કોઈ વસ્તુ નથી થતી. તો ઈ ઘોડી લેવાનું કારણ શું? ઘોડી હાંકવાનો શોખ ને, હાંકવાની માપની હાલે પણ ચોખ્ખી હાલે ને એના હિસાબથી જાણીતામાં હોવાથી ઘોડી મેં પરચેજ કરી, અને રિઝલ્ટ પણ જોયેલા. રિઝલ્ટ થોડાક સારા હોવાથી મને ઘોડી પસંદ આવી. એ હિસાબથી ઘોડી. તો તમારે બ્રીડિંગ કરવા માટે લેવી હતી ઘોડી? બ્રીડિંગ પ્લસ એનો બ્રીડિંગમાં એનો ખર્ચો ઉપાડે, આપણો શોખ પૂરો થાય રાઇડિંગ નો, ઓલાથી તમે ઈ ઘોડી લીધી. તો તમે કીધું કે તમે બ્રીડિંગ કરવા માટે લીધી, બરોબર છે. તો બ્રીડિંગમાં તમે આની પહેલા ત્યાં એના રિઝલ્ટ જોયેલા હતા? હા, રિઝલ્ટ જોયેલા. કેટલા રિઝલ્ટ ની દીધા એની? ત્યાં 3 ઠાણ પેલા આપેલા હતા. 2 નુકરા અને 1 સેમ ઘોડી જેવું. સેમ ઘોડી જેવું, ચંપુ ટૂંકમાં કે રોજુ. તો તમને એક એનું રિઝલ્ટ થોડુંક નબળું હતું ન્યા, ને 2 સારા હતા, છતાં પણ તમને ઘોડીમાં શું લાગ્યું કે તમને શું લાગ્યું કે ઘોડી શું કરશે તમારી પાસે? ઘોડી રિઝલ્ટ, ઘોડો એક જ ઘોડાના રિઝલ્ટ હતા. ઘોડીની હાઈટ નો મીડિયમ હાઈટ ને કાન કન્ડિશન નો સારો હતો, પણ હાઈટ ગજે નબળો હોવાથી સેમ રિઝલ્ટ આવ્યા હતા. અને ઘોડી 2 વધારે પૂરતા પોતા ઉપર ઠાણ, એક ઘોડા ઉપર એક પોતા ઉપર, એ રીતના ઠાણ આપે. તો એ હિસાબથી પરચેસ કરી કે આગળ સારો ઘોડો બતાવવાથી સારા વસેરા આવી શકે. કે જો કોઈ ઘોડી નબળા ઘોડામાં સારા બચ્ચા આપતી હોય તો સારા ઘોડા નાખીને આપણે ટ્રાય કરીએ અને સારું બ્રીડિંગ કરીએ તો આપણા એરિયામાં કોઈ સારા બચ્ચા આવે, બરોબર છે. તો આપણે વાત કરીએ તમારી ઘોડીની, તો તમને તમારી ઘોડી તમારી અનનોન છે કે તમને એના મા બાપ ને ખબર છે? મા બાપ ને ખબર છે, પણ મા બાપ ની લાઈન ના કઈ ખ્યાલ નથી. મા બાપ જોયેલા. ઈ ક્યાં? માં લાલ પચકલ્યાણ, ઈ ગામમાં જ હતી, હોમ બ્રીડ હે. ને બાપ હે ઈ ટાઈગર કરે ને રાઈમલ આહિર પાસે નુકરો ઘોડો, એની વસેરી હે. રામભાઈ ની મોટી જે એ લોકો જેની પાસે હતો એ જ રાઈમલભાઈ? રાઈમલભાઈ આહિર, બરવાડા વાળા. તો વાત કરીએ તમારી પાસે ઘોડી આવી એના પહેલા રિઝલ્ટ ની આપણે વાત કરીએ. તમે કેટલા એમાંથી બચ્ચા લીધેલ છે? મારી પાસે 3 ઠાણ હું લેવા પછી આપેલ છે. આપણે પહેલેથી જ શરૂઆત કરીએ કે એનું તમારી પાસે આવ્યા પછી ફર્સ્ટ રિઝલ્ટ હે એ ક્યાં ઘોડાનું હતું, હાલ અત્યારે કેવું છે, એમાં આગળ શું થશે, શું નહીં થાય, બરોબર છે, એ જાતની બધી વાત કરીએ. તો ઘોડી લાવ્યા પછી તમે કયો ઘોડો ક્રોસ કરાવ્યો? પહેલી વાર મેં નાગરાજ ભરતભાઈ બોખીરિયા પાસે, જે નાગરાજ છે કારો પચકલ્યાણ, ઈ બ્રીડ કરાવ્યો હતો. એનો વસેરો હે. એનું નામ શું? એનું નામ શિવમ. અને હાલ અત્યારે આપણે વાત કરીએ એની, તો એની ઉંમર કેટલી હશે? એની ઉંમર 29 મહિના. 29 મંથ નો છે. અને 2 દાંત કરી ગયો કે અદંત? હજી અદંત છે, દાંત કર્યા ને, તે કદાચ 1-2 મહિનામાં કરાવી શક્યતા. હા, કદાચ 3 વર્ષની આડે ગળે ઘોડું 2 દાંત કરે છે. અને ઘોડાની ઉંમર અત્યારે 29 મહિનાની છે. અને એનો ગ્રોથ કેવો છે? ગ્રોથ ઘોડી
ના પ્રમાણમાં બહુ સારો છે. હા 60+ કદાચ હાઈટ અત્યારે બની શકે. ઘોડાની કદાચ હોઈ શકે. અને જો કે કોલ્ટ જ કહેવાય, તો તમને એમાં શું લાગ્યું કે નાગરાજ તમે બતાવ્યો તો એમાં ઘોડીએ કયા પોઈન્ટ આપ્યા એને? કલર ને કાન કન્ડિશન, મોનો બધો બાંધો, શરીરનો બાંધો ઘોડા ઉપર બધો. ફેસ પ્રોફાઇલ, એનો કાન, એની જે ગરદન છે, એની લેન્થ છે ઘોડાની, એ બધું ઘોડા ઉપર આપ્યો. અને કલર ટૂંકમાં ઘોડીનો નહીં અને ઘોડાનો નહીં, ઘોડીનો કલર આવ્યો. ઘોડીના મધર ઉપર કલર ખેંચ્યો. હા, ઈ તો આપણે એક રીતના જોવા જઈએ તો દરેક ઘોડી 100 પેઢી પાછળ સુધી બચ્ચા આપે, કે પાછળની 100 પેઢી હોય ત્યાં સુધી ઘોડી બચ્ચા આપી શકે એવી શક્યતા રહે છે. ઈ જો કે આપણે આપણી રીતના સારો ઘોડો બ્રીડ કરાવીએ અને પછી જે આવવાનું હોય એ આપણા હાથની વાત ન હોય, એ તો કુદરતના હાથની વાત છે. તો પણ રિઝલ્ટ ખૂબ સારું છે કે કુમેદ કલર છે અને મોઢા ઉપર બ્લેસ છે અને 2 કે 3 પગ એના લગભગ ડાબો જમણો પાછળના એક પગમાં જવાબ છે, પાછળના એક પગમાં જવાબ છે. અને ઘોડાનો પાવર બહુ સારો છે, ઘોડામાં સ્ફૂર્તિ સારી છે, જે આપણે વિડીયોમાં અત્યારે હાલ સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છું. ઘોડાનો જે રૂવાબ છે, એની હાલવાની સટ્ટા છે, એ એકદમ એના બાપ ઉપર ગઈ છે. અને ઘોડે એના ગુણ પણ આપ્યા છે. જો કે એક સારો બાપ એ જ હોય કે એના બચ્ચામાં એના ગુણ આવે. બરોબર છે. આ લાઈન નું મહત્વ તો એ જ છે કે જે બાપ કે મા સાઈડ થી જે એના સારા ગુણ છે એ આવે, એને જ આપણે લાઈન તરીકે આગળ કરી શકીએ કે એના બચ્ચાઓમાં આગળ એની ખાનદાની આવે. બરોબર છે. ખાનદાની ના ગુણ છે એ ક્યાંય હસતા રહેતા નથી. બરોબર છે. તો આપણે એનું પેલું રિઝલ્ટ જોયું, તો લેવા પછી ઘોડીનું બીજું રિઝલ્ટ કયું? બીજું રિઝલ્ટ આપણે અમદાવાદ પાસે કઠલાદ છે, કઠલાદમાં નુકરો ઘોડો હે. બીજી વાર બતાવ્યો તો એ કોનો? જિગ્નેશભાઈ ગઢવી પાસે છે, કઠલાદ. 63+ હાઈટ નો હે અને બાકડપુર વાળા નુરાનો વસેરો હે. ઈ બતાવ્યો તો બીજી વાર. અને તો એમાં કેવું ઠાણ આપ્યું? એમાં ઘોડીએ પોતા ઉપર ઠાણ આપ્યું હતું. કાન કન્ડિશન, ગરદન ને ઘોડાનું આવ્યું હતું, કલર ઘોડીનો આવ્યો હતો. કલર ટૂંકમાં સંજાબ કે ચંપી ટાઈપનો, ચંપો, સંજાબ ચંપો હતો. સંજાબ ચંપો ઘોડો હતો. પણ ઈ ઘોડાને કન્ડિશન કેવી હતી? આમ કન્ડિશન સારી હતી. એનો ટૂંકમાં બોડી સ્ટ્રક્ચર ને બધું સારું, ને ઘોડી કરતા વધારે સારું. અને ઘોડાનું તો કલર ખાલી ઘોડીનો આવ્યો હતો, બાકી બીજે બધા પોઈન્ટ ઘોડાના હતા. તો આજુ વખતે જે ત્રીજું તમે રિઝલ્ટ લીધું ઘોડીમાંથી, ઈ કયા ઘોડેથી લીધું? ઈ આપણે અકરમભાઈ માણાવદર હે, એના પાસે પ્રિન્સ છે નુકરો ઘોડો, એનું રિઝલ્ટ છે. ઈ ઘોડો કઈ લાઈનનો? ઈ મહારાજાનો વસેરો હે, પંજાબ. પંજાબ મહારાજાનો વસેરો પ્રિન્સ, જેને હાલ અત્યારે આપણે એનો વિડીયો બનાવેલ છે અકરમભાઈ નો. ઘોડાનો 64+ એની હાઈટ છે. એનું રિઝલ્ટ આપણે અત્યારે આપણી નજર સામે જોઈ રહ્યા છે. એની ફીલિંગ હતી ને તમને? કેવી હશે? 1 મંથ ને 12 દી. 1 મંથ અને 12 દિવસની હશે. તો તમને શું દેખાય છે કે ફિલ્મમાં ક્યાં પોઈન્ટ આવ્યા છે, ઘોડાના અને ઘોડીના? આ ફિલ્મ ટોટલી ઘોડા ઉપર પોઈન્ટ આવ્યા છે. કલર ઘોડાનો, કાન કન્ડિશન, ગરદન, હાઈટ પણ. હાલ જે નવા લોકો અત્યારે બ્રીડિંગમાં આવે છે, તો એને કઈ રીતના બ્રીડિંગ કરવું જોઈએ? પોતાની ઘોડીના જે પોઈન્ટ ઘટતા હોય એ સામે ઘોડામાં જોઈ અને બતાવવાથી રિઝલ્ટ સારો આવી શકે. જેમ કે મો પ્રોફાઇલ, ગરદનનો પોઈન્ટ ઘોડીના જો ખરાબ ને નબળા હોય તો એ સારો ગરદન, સારા કાન કન્ડિશન નો ઘોડો બતાવવાથી વસેરું સારું આવે. જે ખાનું ખાલી હોય ઘોડીમાં, એક રીતના ટૂંકમાં કહીએ તો એ આપણે ટૂંકમાં કહી શકાય સારો ઘોડો બતાવી, અને જે બધું સારું લઈ શકાય. તમારા મત મુજબ શરૂઆતમાં એક ટૂંકમાં ઠીક સારી ઘોડી લઈ અને બ્રીડિંગ ચાલુ કરે, આગળ સક્સેસ થઈ શકાય કે ન થઈ શકાય? સક્સેસ થઈ શકાય. મીડિયમ ઘોડીમાંથી સારા બચ્ચા લઈ અને આગળ લાઈન ના ઘોડા બતાવીને સારા રિઝલ્ટ આગળ મેળવી શકાય. જે રીતના તમે આમાં દરેક ઘોડા નાખી અને ટ્રાય કરી, તો આગળ તમારે કેવા ઘોડા નાખી અને બ્રીડિંગ કરવાનો વિચાર છે? આગળ જે નુકરા અને મારવાડી ઘોડામાં રિઝલ્ટ લેવાનો પ્લાન છે આગળ.
એક નુકરો એક મારવાડી એમ એ રીતના આગળ ઘોડા બતાવી અને રિઝલ્ટ ઘોડીના જોવા કે આ ઘોડી શું શું રિઝલ્ટ આપી શકે રિઝલ્ટ આપી શકે. કે ઈ તમારો એક સારો વિચાર છે કે એક ઘોડી શું શું આપી શકે, આપણે ક્યાં રિઝલ્ટ આપે એ આપણે જોવું તો ખરી ને. ગમે એ આપણી પાસે જનાવર છે તો એનામાં શું ખાસિયત છે અને એ શું આપી શકે એ આપણે બ્રીડિંગ દ્વારા ખબર પડી શકે. તો લાખણસિંહભાઈ તમારો ખૂબ ખૂબ આભાર. તમે તમારો કિંમતી સમય અમને આપી અને તમારા ઘોડાઓને અને એક તમારો જે બ્રીડિંગ નો અનુભવ હતો એ અમને આપ્યો એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.